પાટણ કોઈ આવે ને તો જાય તો કે તમે પાટણ જાઓ છો, પાણી પી તો હાથી લેતા આવજો. આપણા પાટણના પટોળા અને પાટણના પ્રખ્યાત માટીના રમકડા અહીંયા બહુ ખૂબ જ પ્રખ્યાત હતા. અત્યારે વાત્યા પરિવાર પહેલાં 25-30 મકાનો હતા અને આ બધું બનાવતા હતા માટીનું. હવે આમાંથી 5-6 રહ્યા છીએ એ બનાવીએ છીએ. માટીના રમકડા ઓછા મજા 125 વર્ષથી ચાલે એ ધંધો. આ ચોથી પેઢી એ મારી. જ્યારે છોકરાઓને રમવા માટે કંઈ નહોતું અને વિજ્ઞાન જોડે સચવાઈ રહે એની માટે થઈને આ રમકડા અમારા બાપદાદાઓએ બનાવવાના ચાલુ કર્યા હતા. પાટણ અનેક રીતે વિશેષ છે. પાટણમાં રાણકી વાવ છે, પટોળા છે, દેવડા તો ફેમસ છે જ. એથી પણ વધુ પાટણમાં હજી એક વિશેષ વસ્તુ છે, માટીના રમકડા. મિત્રો, અત્યારે નવી ટેકનોલોજીમાં ચાઇનીઝ રમકડા આવી ગયા, અદ્યતન ટેકનોલોજીવાળા રમકડા આવી ગયા, પણ જે તે સમયે માટીના રમકડાઓ હતા. અને ક્યાંના પાટણના બહુ પ્રખ્યાત માટીના રમકડાઓ હતા. ઓતિયા પરિવાર જે આજથી નહીં વર્ષોથી 150-200 વર્ષથી માટીના રમકડાઓ તૈયાર કરે છે અને એ પણ એજ્યુકેશનની સાથે શિક્ષણ અને વિજ્ઞાનને આવરીને આ માટીના રમકડાઓ તૈયાર કરે છે. તો જે તે ટાઈમે તો માટીના રમકડાની ડિમાન્ડ હતી. હવે વર્તમાન પરિસ્થિતિ શું છે એનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. આજે ઓતિયા પરિવારમાંથી અલગ અલગ ટીમના સભ્યોને મળવાના છીએ. જે તે ટાઈમે કેવું હતું માટીના રમકડાનું, કેવું માર્કેટ હતું અને અત્યારની શું પરિસ્થિતિ છે એનું આપણે આ વિડીયોમાં જાણીશું. જય હિન્દ. તમારા ફાધર ખરા ને રમકડાના ચીમલાલા હતા એ વખતને 1890માં જન્મેલ એમનો થયો હતો. ત્યારે 19મી સદીની શરૂઆતમાં ત્યારે એમને પોતે થોડો અભ્યાસ કરેલો હતો, ભણેલા હતા, સ્કૂલમાં ટીચર પણ હતા. તેમને થયું કે આ રમકડા કોઈ વેચાતા નથી, કંઈ એવું કરીએ કે વેચાય, કે આ રમકડાની અંદર કંઈક એને હેતુ સભર બનાવીએ, જ્ઞાન સાથે ગમ્મત બી મળે. એટલે એમને નક્કી કર્યું કે આ માટીના રમકડાની અંદર થોડું ભણેલા હતા, તેમને સાયન્ટિફિક વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારિત રમકડા બધા અંદર ઉમેરો કર્યો. બરાબર. તો એમાં સૌ પ્રથમ એમને હાથી બનાવ્યો. હાથી પોલો હતો, અંદર માટી પોલો હતો, પણ એને એવી રીતે સિચ્યુએશન બનાવે ને કે પાણી ભરી દે, હાથીને અંદર પાણી ભરી દે અને પહેલાં ઉપર આગળ રાખે તો પાણી પીયા કરે, નીચે બહાર કાઢ્યા કરે. આ પહેલું એમને શોધ્યું. પછી એમને થયું કે બીજું કંઈક બનાવીએ. તો પાણીમાં તરતા માટીના રમકડા, કાચબો, સસલો, પછી માછલી, દેડકું, આ બધા રમકડા બનાવ્યા. લોકોને નવાઈ લાગવા લાગી એટલે એનું વેચાણ જલ્દી વધવા માંડ્યું. તો જલ્દી લઈ જાય અને વેચાણ થવા માંડ્યું. પછી બીજું વોટર ઓફ ઇન્ડિયા બનાવ્યું, જે અંદર એક લોટો હતો સામાન્ય, અંદર ડબલ પડ બનાવ્યું હતું કે હવા જગ્યા રોકે છે એ સિદ્ધાંત પર એમને કામ કર્યું. તો લોટો બનાવ્યો અને એક ટોટી પરથી ઊંધો કરે તો પાણી ખાલી થઈ જાય, સીધો કરે પછી ફૂંક મારે તો હવા જગ્યા નીચે જતી રહે અને પાણી ઉપર આવી જાય. આ વોટર ઓફ ઇન્ડિયા કહેવાય, ભરદરીયો કહેવાય તેનો. બરાબર. પછી બીજું એક વાદળી બનાવી હતી, એને ઉપરથી દબાવીએ ઉપરથી તો નીચે 7 ધારા હતી, પાણી પડતું બંધ થઈ જતું, ખોલીએ તો પાણી બળે. એટલે એ હવા દબાણ ઉપરથી કરે છે, નીચેથી બી કરે છે. એ સિદ્ધાંત કામમાં આવ્યો. પછી વાસુદેવ પ્યાલો, એ પણ ડબલ પાઇપનું અંદર છે, ઉપર નીચે 2, કે એમાં અડધી સુધી ભરે તો પાણી ના પડે, પણ અડધી ઉપર ભરે તો પાણી આવી જાય. તો વાસુદેવ પ્યારો કહેવામાં આવે છે. આ પાટણની 7 અજાયબી બનાવી, જે સમગ્ર ભારતમાં માટીના રમકડાની સાથે વૈજ્ઞાનિક રમકડા બન્યા. એટલે ફાઉન્ડર એના શોધક હતા. આ પાણી પીતો હાથી પહેલાં એને પૂરો ભરી દે પાણીથી, પછી આગળ પ્યારો રાખો, અહીંથી પીયા કરે, અહીંથી કાઢ્યા કરે. બકરીનો સિદ્ધાંત છે. બરાબર. પછી એક આ બીજું રમકડું છે વોટર ઓફ ઇન્ડિયા. પહેલાં એને પૂરો ભરી દો પાણીથી, પછી ખાલી કરો, ફૂંક મારો ભરી જાય, પછી ખાલી કરો, ફૂંક મારો ભરી જાય. એ તો 7 વખત થાય. એવા 7 રમકડા આવતા હતા. પણ અત્યારે બધું વેચાણ ઓછું થઈ ગયું છે, એટલે બનવાનું બધું ઓછું થઈ ગયું છે. રમકડા આવા માપના બને છે. પ્લાસ્ટિકના રમકડા આવ્યા પછી આનું કોઈ નહીં. અને અત્યારના રમકડાનું માટીનું ઓછું લે અને પ્લાસ્ટિક આગળ આવી ગયું અને રમકડા માટીનાનું ઓછું પેલું છે. આ કાચમાં પાણીમાં મૂકીએ ને તો તરે. પછી એને ડિઝાઇનમાં બનાવ્યા જાય, આવી ડિઝાઇનમાં
પછી આ માછલી. પહેલાં આવા સાદા રમકડા બનતા હતા. 19મી સદીની શરૂઆતમાં પાણી પીતો હાથી બનાવ્યો. બહુ અજાયબ જેવી શોધ થઈ ગઈ અને એ વર્લ્ડ ફેમસ થઈ ગયા. એ વખતે કોમ્યુનિકેશન નહોતું, કોઈ નહોતું, અને લોકો માઉથ પબ્લિસિટીથી પાટણમાં આવતા ને લઈ જતા, અને એવી રીતે જાહેર થયેલું. પાટણ કોઈ આવે ને તો જાય તો કે તમે પાટણ જાઓ છો, પાણી પીતો હાથી લેતા આવજો. 1936માં સયાજીરાવ ગાયકવાડનો જન્મ 75 વર્ષ પૂરા થતા હતા, એટલે એમને પાટણમાં ઔદ્યોગિક પ્રદર્શન રાખેલો. એમાં ખાસ અમારા ફાધરને આમંત્રણ કરેલા કે પાટણના રમકડા વખડા છે જોવા માટે એમને બોલાયેલા. ત્યાં સ્ટોર કરેલો એમને. સ્ટોર કર્યું તો એમ પછી એમને રમકડા બતાવ્યા, એ ખુશ થયા અને અમને ચાંદીનો સિલ્વર મેડલ ને ભેટો બધી આપી હતી. પછી એ હાથેથી જ બને છે. આ રહ્યું આ છે એ ચાકડા ઉપર બને છે. આ જે બધા રમકડા છે પ્રોપર હાથથી બને છે. અત્યારે બધું વેચાણ ઓછું થઈ ગયું છે, એટલે બનવાનું બધું ઓછું થઈ ગયું છે, અને કોઈ હવે ગ્રાહક ખાસ આવતા નથી. બરાબર, જે માલ બનાવેલો વર્ષોનો પડ્યો એ વેચાય તો વેચે છે. અત્યારે હાલમાં સ્થળાંતરે કે જેમ માટીના રમકડાની અસ્તિત્વતા જતી રહી છે, વારસો ખોવાઈ રહ્યો છે, એનું સૌથી મોટું રીઝન છે કે અત્યારે હાલમાં કોઈને પણ એવું નથી કે ચલો ભાઈ માટીના રમકડા છે, પણ અત્યારે પ્લાસ્ટિક એઆઈનો જમાનો થઈ ગયો છે, મોબાઈલનો જમાનો થઈ ગયો છે, કે જેમાં છોકરાઓ અત્યારે માટીના રમકડા ભૂલતા જાય છે.